અને હું અરે નારિયેળની પથારી ફેરવી નાખી, શક્કલ ફેરવી નાખી. જો હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ મારી વાડીએ. આજે આપણે નારિયેળીમાં થળીએ ડબ્બા બાંધવાના છે, કારણ કે કુંવર અથવા જનાવર જે હોય તે મારી નારિયેળીમાં થડબાને ખાઈ ગયા છે મિત્રો. તો તમને બતાવું કેવી રીતે ડબ્બા બાંધવાના છે અને પૂરી પ્રોસેસ બતાવીશ મિત્રો. તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને મારા વિડીયોને લાઈક ને શેર કરજો, અને વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો તમને હું બતાવું કઈ રીતે ડબ્બા બાંધવાના છે તે. જો મિત્રો, આ એક મેં ડબ્બો બાંધ્યો છે. જો મિત્રો, આ કેવડી નારિયેળી છે, અને હું અરે નારિયેળીની પથારી ફેરવી નાખી, શક્કલ ફેરવી નાખી. જો પોપટનો માળો થાય એવી કરી નાખી ને, ક્યાંય રહેવા નથી દેતા. હવે બીજી નારિયેળીની પથારી ફેરવે એ પેલા આપણે આનો કોઈ ઉપાય કરવાનો છે. તો તેના માટે મેં મિત્રો મારો વિડીયો જોતા રહેજો. તો હાલો, હવે એને નિકાલો કરવાનો છે. જુઓ કેવું ઠાકું પાડી દીધું. અંદર પોપટના બસા, પોપટ ઈંડા મૂકે એવું કરી નાખ્યું છે, પોપટની જગ્યા કરી નાખી. બોલ, ફળિયા ડબ્બો છે તે કાપીને બાંધ્યો છે. અને તમે પણ આવો જુગાડ કરી શકો છો મિત્રો. ફળિયા ખાઈ જતા હોય નારિયેળીના કુંવર અથવા જનાવર, તે આની પહેલા મેં ડબ્બો બાંધ્યો હતો, પણ નાની નારિયેળ હતી ત્યારે તે સડી ગયા, એટલે પછી આવી રીતનો કાપીને બાંધ્યો છે. તમે જો કઈ રીતે કાપીને બાંધ્યો છે, તમને બતાવું થળિયા કઈ રીતે બાંધેલો છે તે મિત્રો. તો આવી રીતનો ડબ્બો બાંધેલો છે. નારિયેળી બહુ મોટી છે, એટલે ઉપરથી ડબ્બો પહેરાવા એમ નહોતો. પહેલા તો એ જ પ્લાન હતો કે ઉપરથી ડબ્બો પહેરાવી દઈ, પણ વાડિયા ડબ્બા લઈ આવ્યા તો ઉપરથી નહોતો પહેરાવાય એમ, એટલે નીચેથી કાપીને બાંધ્યો છે મિત્રો. હવે તમને પૂરી પ્રોસેસ બતાવીશ કઈ રીતે કાપવાનો છે ડબ્બો તે. મિત્રો તો આ રીતે ડબ્બો કાપેલો છે, અને આપણે ઉપરથી આ રીતે ડબ્બો કાપવાનો છે. સીધા ચોકડી મારી દેવાની છે, એ રીતે ડબ્બો કાપવાનો છે. પછી નીચેથી તળિયું હાવ કાઢી નાખેલું છે. અને હવે આપણે છે ને ડબ્બામાં બીજું કે અહીંથી આ રીતનો ડબ્બો કાપ્યો, કારણ કે ઉપરથી પહેરાવાનો વિચાર હતો, પણ નારિયેળી બહુ મોટી છે એટલે નથી કાપવો, આ રીતે નહીં ચાલે. એટલા માટે અહીંથી આપણે કાપો મારવાનો છે, તે તમને હું બતાવીશ કઈ રીતે કાપો મારીશું તે. તો ચાલો હવે કાપો મારીએ મિત્રો. તો આપણે ડબ્બાને કાપવાનો છે, અને આ છે આપણા હથિયાર, અને આ છે સીણી, અને આનાથી આપણે ડબ્બામાં વિંધા પાડવાના છે, અને અહીંથી આપણે કાપો પાડવાનો છે મિત્રો. તો હું કાપો પાડું, તમે જોવો કઈ રીતે કાપો પાડું છું તે. તો આ રીતે ડબ્બો કાપવાનો છે. જો મિત્રો, આ રીતનો ડબ્બો કપાઈ ગયો છે. હવે આ કડક આવે એટલે આને છીણીથી કાપવાનો છે. તો આ છે છીણી. તો મિત્રો, હાથમાં ન લાગી જાય એનું ધ્યાન રાખવું. મિત્રો, તો ડબ્બો કપાઈ ગયો છે. આને જરાક અહીંયા હરકું કરવા માટે આપણે હથોડીનો ઉપયોગ કરીશું. હથોડી અહીંયા આને ધારને સીધી કરી નાખશું, નકર હાથમાં લાગી જશે. રેડી. આ ડબ્બો થઈ ગયો છે, ધાર રેવલ થઈ ગઈ છે. અને હવે આપણે અહીંયા 1 2 3 આવી રીતના 3 વીંધા અહીંયા પાડવાના છે, 3 વીંધા અહીંયા પાડવાના છે. તો આપણે વીંધા પાડીશું. આ બોર્ડ નીચે રાખશું એટલે વીંધા સરસ વ્યવસ્થિત પડી જશે.
જો મિત્રો જરાક લાગી ગયું અને લોહી પણ નીકળી ગયું, તો તમે ધ્યાન રાખજો, ડબ્બો કાપીને ધારને બે વ્યવસ્થિત રેવલમાં કરી દેજો, જેથી કરીને તમને એના લાગે નહીં. તો મિત્રો 3 વીંધા પડી ગયા છે, જો દેખાય 1 2 3. હવે આ બાજુ વીંધા પાડી દેશું, એની સીધમાં જ વીંધા પાડવાના, એટલે તાર પોરોમાં વ્યવસ્થિત રહે. મિત્રો તો વીંધા પડી ગયા છે, અને હવે જાશું આપણે ડબ્બાને બાંધવા માટે. તો આપણે તાર જોશે મિત્રો. હવે આપણે નારીને આવી રીતે ડબ્બાથી ફરતી બાંધવાની છે, બાંધવાનું ચાલુ કરીશું. આવી રીતે બાંધવાની છે. ચાલાને ભેરું કરશું. મિત્રો તો આ તાર વડે બાંધવાની છે, નારી છે પૂરવી દેવાનું છે. મિત્રો તો આ રીતે આટી વારી દેવાની છે. 3 બાંધ બાંધવાના. કેટલા મિત્રો? 3 બાંધ, એક ઉપર, એક વચ્ચે અને એક નીચે. એટલે ડબ્બાનો ખૂણો તૈયાર. મિત્રો તો આ રીતે આપણે નારીની સેફટી કરી લીધી છે. તો મિત્રો આ રીતે નારીની સેફટી કરી લેવાની છે. અને હવે હુવર આવે કે હુવરનું ખાનદાન આવે કે હુવરનો બાપ કે હુવરની માં કે આખું હુવરનું ફેમિલી આવે તો આ ડબ્બાને તોડી ન શકે. તો મિત્રો આવી રીતના તમે પણ જુગાડ કરી શકો છો. ડબ્બાને ફરતી બાંધી દો એટલે તમારી નારીની ફૂલ સેફટી થઈ જશે. તો વિડીયોને લાઇક ને શેર કરજો મિત્રો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા. જય શ્રી કૃષ્ણ, બાય બાય.